અગાઉના પીરિયડમાં આપણે ગણની પ્રસ્તાવના જોઈ. ગણને દર્શાવવાની બે રીત, યાદીની રીત અને ગુણધર્મની રીત જોઈ. ત્યારબાદ આપણે ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણની વ્યાખ્યાઓ જોઈ અને સમૂહ ગણ દર્શાવે છે કે નહીં, યાદીની રીતમાંથી ગુણધર્મની રીત, ગુણધર્મની રીતમાંથી યાદીની રીત અને કયા ગણ શાંત ગણ દર્શાવે છે અને કયા ગણ અનંત ગણ દર્શાવે છે તેના કેટલાક ઉદાહરણો જોયા હતા. આપણે આગળ વધીએ. કેટલીક વ્યાખ્યાઓ જોઈએ આપણે પહેલા. સૌથી પહેલા આપણે જોઈએ ઉપગણની વ્યાખ્યા. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય, એટલે કે ગણ એના બધા જ ઘટકો ગણ બી ના પણ ઘટકો હોય, તો ગણ એને ગણ બી નો ઉપગણ કહે છે. સંકેતમાં એ ઉપગણ બી વડે દર્શાવાય છે. આમ A belongs to A implies A belongs to B થાય તો આપણે A ઉપગણ B છે તેમ કહીશું. અહીં implies એ પ્રેરણની સંજ્ઞા દર્શાવે છે. આ રીતે ઉપગણની વ્યાખ્યા જોઈએ આપણે. હવે એના સંબંધિત થોડીક નોંધ આપણે કરી લઈએ. અહીં આ જે નિશાની છે એને આપણે સબસેટ પણ બોલી શકીએ છીએ અને એનો અર્થ માં સમાવિષ્ટ એવો થાય છે. બીજી નોંધ જોઈએ આપણે. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય તો એ ઉપગણ બી કહેવાય. તે જ રીતે જો ગણ બી નો પ્રત્યેક ઘટક ગણ એમાં હોય તો બી ઉપગણ એ કહેવાય. ત્રીજી નોંધ, જો એ બી નો ઉપગણ ન હોય તો એ નોટ ઉપગણ બી સંકેતનો ઉપયોગ કરીશું. ચોથી નોંધ, જો એ ઉપગણ બી અને બી ઉપગણ એ જોવા મળે તો એનો અર્થ એ બરાબર બી કહેવાય. તે જ રીતે જો a બરાબર b હોય તો a ઉપગણ b અને b ઉપગણ a થશે. સંકેતમાં જોઈએ આપણે a ઉપગણ b અને b ઉપગણ a તો અને તો જ a બરાબર b. જ્યાં both implies અને બોલાય છે આપણે both implies એ દ્વિપ્રેરણની સંજ્ઞા સૂચવે છે. ફરી એકવાર જોઈએ. જો એ ઉપગણ બી અને બી ઉપગણ એ તો અને તો જ એ બરાબર બી. પાંચમી નોંધ જોઈએ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય છે અને દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ હોય છે. અને સાતમી નોંધ જોઈએ આપણે. સંખ્યા ગણો માટે n ઉપગણ j ઉપગણ q ઉપગણ r થાય. આમ આપણે ઉપગણ અને તેના સંદર્ભમાં થોડી નોંધ જોઈએ. આપણે અધિગણની વ્યાખ્યા જોઈએ. આપણે જો એ ઉપગણ બી હોય તો બી ને એનો અધિગણ કહે છે. ફરીવાર સમજીએ આપણે. જો એ ઉપગણ બી તો એ ને બી નો ઉપગણ કહેવાય અને બી ને એનો અધિગણ કહેવાય છે. એકાકી ગણની વ્યાખ્યા જોઈએ આપણે. જો ગણ એમાં એક જ સભ્ય હોય તો ગણ એને એકાકી ગણ કહે છે. એટલે કે એક જ ઘટક ધરાવતા ગણને આપણે એકાકી ગણ કહીશું.
ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણની વ્યાખ્યા શું છે? જો ગણ એના phi અને a સિવાયના બધા જ ઉપગણોના ગણને ગણ એના ઉચિત ઉપગણો કહે છે. કોઈ પણ ગણ એ લઈએ તો ગણ એના ઉપગણો વિચારીએ તો એ જે ઉપગણો મળે એમાં phi અને a સિવાયના બધા જ ઉપગણોનો એક ગણ બનાવીએ તો એ ગણને ઉચિત ઉપગણ કહે છે. આપણે અગાઉ શીખી ગયા છીએ કે જો ગણમાં સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત થાય. એટલે ઉચિત ઉપગણ માટે આપણે ઉપગણો મેળવીએ તો કેટલા મળશે? 2 ની n ઘાત. પણ એમાં phi અને s સિવાયના લેવો હોય તો ઉચિત ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત -2 થશે. અને ત્રીજી નોંધ કે ખાલી ગણ અને એકાકી ગણ ને ઉચિત ઉપગણો ન મળે. ઉદાહરણ તરીકે આપણે ગણ a બરાબર 1 2 3 એમ 3 ઘટકો લઈએ તો ગણ એના ઉપગણો ક્યાં ક્યાં થશે? છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં 3, છગડીયા કૌંસમાં 1 2, છગડીયા કૌંસમાં 1 3, છગડીયા કૌંસમાં 2 3, છગડીયા કૌંસમાં 1 2 3 અને ખાલી ગણ મળશે. ગણ એના સભ્યોની સંખ્યા 3 છે. ઉપગણો કેટલા મળ્યા? 1 2 3 4 5 6 7 8. ઉપગણ એટલે શું? આ ગણના બધા જ સભ્યો આની અંદર છે તો આને આનો ઉપગણ કહેવાય. આ ગણના બધા જ સભ્યો આમાં છે, આ ગણના બધા જ સભ્યો આમાં છે, આ ગણના બધા જ સભ્યો આમાં છે એટલે આ ગણને આના ઉપગણો કહેવાય. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય છે અને પોતે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય છે. આ ગણ પોતે a છે અને આ ખાલી ગણ છે. અહીં ગણ એમાં સભ્યોની સંખ્યા 3 હોવાથી એના ઉપગણોની સંખ્યા 2 ની 3 ઘાત બરાબર 8 જોવા મળે છે. અને ઉપગણોની સંખ્યા 8 છે તો ઉચિત ઉપગણો ખાલી ગણ અને એ સિવાયના જેટલા ગણો છે કેટલા છે? 6 ગણો જોવા મળે છે. એટલે કે 2 ની 3 ઘાત -2 બરાબર 6. ક્યાં 6 ઉચિત ઉપગણ થશે? 1 2 3 4 5 6. આ 6 ઉચિત ઉપગણ થશે અને 8 ઉપગણો થશે. આગળનો ટોપિક જોઈએ આપણે. સમજાવો r ના ઉપગણ તરીકે અંતરાલ. પહેલી વ્યાખ્યા જોઈએ આપણે. વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલમાં શું હશે? તો r ના ઉપગણો છે. અંતરાલ એ r ના ઉપગણો છે. તો વિવૃત અંતરાલમાં કેવી રીતે r નો ઉપગણ છે? તો આપણે બે સંખ્યાઓ લઈએ r માંથી. ધારો કે a અને b બે વાસ્તવિક સંખ્યાઓ છે અને a લેસ ધેન b છે કે જ્યાં a એ b કરતા નાની હોય એવી સંખ્યા છે. તો a અને b નહીં પરંતુ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ ab કહે છે. સંકેતમાં
વિવૃત અંતરાલ AB આ વિવૃત અંતરાલ અથવા ઓપન ઇન્ટરવલ કહે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ x, સંખ્યાઓનો ગણ x કેવો x કે જ્યાં a less than x less than b, a less than x less than b આવી તમામ સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે. નોંધ કરીએ કે અહીં a અને b પોતે આ અંતરાલમાં નથી, પણ a અને b વચ્ચેના તમામ બિંદુઓ વિવૃત અંતરાલમાં આવેલા છે. દાખલા તરીકે આપણે લઈએ 1 4. તો વિવૃત અંતરાલ 1 4 માં 1 અને 4 નથી, પરંતુ 1 અને 4 ની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એટલે કે આમાં 1.1 આવેલું છે, 1.17 આવેલું છે, 1.98 આવેલ છે, 2.22 આવેલ છે, 3.98 આવેલ છે, પણ 5.1 આવેલ નથી. કારણ કે a અને b પોતે આ અંતરાલમાં નથી. એટલે 1 અને 4 આમાં નથી, પણ 1 અને 4 વચ્ચેના તમામ બિંદુઓ આમાં આવેલા છે. અને 1 અને 4 વચ્ચેની તમામ સંખ્યાઓ આમાં આવેલી છે. બીજી વ્યાખ્યા જોઈએ આપણે સવૃત અંતરાલ. અંતરાલ એટલે r નો ગણ. r માંથી આપણે બે સંખ્યાઓ લઈએ. ધારો કે ab belongs to r અને a less than b છે. તો a b તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત અંતરાલ ab કહે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણ x કે જ્યાં a less than or equal to x less than or equal to b. એટલે કે a b અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ ને સવૃત અંતરાલ કહે છે. દાખલા તરીકે 2 5. હવે 2 5 અને 2 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ત્રીજી વ્યાખ્યા જોઈએ સવૃત વિવૃત અંતરાલ. ધારો કે ab belongs to r અને a less than b. તો સવૃત અને વિવૃત a પણ b નહીં તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત વિવૃત અંતરાલ ab કહે છે. સવૃત વિવૃત અંતરાલ ab કહે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ x કે જ્યાં a less than or equal to x less than b ને સવૃત વિવૃત અંતરાલ ab કહે છે. ચોથી વ્યાખ્યા જોઈએ આપણે તે જ રીતે વિવૃત સવૃત અંતરાલ. ધારો કે ab belongs to r અને a less than b. તો a નહીં પણ b તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સવૃત અંતરાલ ab કહે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ x કે જ્યાં a less than x less than or equal to b ને વિવૃત સવૃત અંતરાલ કહે છે. આમ વિવૃત અંતરાલ ab અંતરાલ એટલે r નો ઉપગણ. તો વિવૃત અંતરાલ ab એટલે કે ગણ x ના સભ્યોનો ગણ
કેવો x a less than x less than b a અને b વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને ab belongs to R છે સૌર અંતરાલ AB એટલે કે x નો ગણ કે જ્યાં a less than or equal to x less than or equal to b જેમાં a નો સમાવેશ થાય b નો સમાવેશ થાય અને a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થાય છે સવૃત વિવૃત ક્લોઝ ઓપન અહીંયા ક્લોઝ છે એ ઓપન છે એનો સમાવેશ થશે પણ b નો નહીં થાય એટલે કે x કે જ્યાં a less than or equal to x less than b ab belongs to R વિવૃત સવૃત ઓપન ક્લોઝ ઇન્ટરવલ x નો ગણ કે જ્યાં a less than x less than or equal to b ab belongs to R આમ આપણે સવૃત અંતરાલ વિવૃત અંતરાલ સવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સવૃત અંતરાલની ચર્ચા કરી હવે આપણે નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ અંતરાલની લંબાઈ અંતરાલની લંબાઈ કેમ મેળવાય તો કે અંતરાલ જે છે એમાં b - a ને અંતરાલની લંબાઈ કહે છે દાખલા તરીકે સૌર અંતરાલ 2π લઈએ તો સૌર અંતરાલ 2π ના અંતરાલની લંબાઈ b - a એટલે કે 5 - 2 એટલે કે 3 થશે નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ આપણે ઘાત ગણ ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહે છે સંકેતમાં p of a વડે દર્શાવાય છે એટલે ગણ એનો ઘાતગણ એટલે ગણ એના તમામ ઉપગણોથી બનતો ગણ જો ગણ a માટે સભ્યોની સંખ્યા m હશે તો p of a ના સભ્યોની સંખ્યા એટલે કે ગણ એના ઘાતગણના સભ્યોની સંખ્યા એના ઉપગણો જેટલી હોય એટલે કે 2 ની m ઘાત થશે બીજું p of a પાવર સેટ of a એટલે કે ગણ એનો ઘાતગણ નો દરેક ઘટક એક ગણ છે અને ત્રીજું આપણે જાણીએ છીએ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે એટલે કે ભાઈ ઉપગણ એ અને એ ઉપગણ એ પરંતુ ઘાતગણના સંદર્ભમાં શું કહેવાશે phi belongs to p of a અને a belongs to p of a સરસ વાત છે જો phi ઉપગણ એ ખાલી ગણ એ એનો ઉપગણ છે પણ ખાલી ગણ એ એના ઘાતગણનો સભ્ય છે એ ઉપગણ એ પોતે પોતાનો ઉપગણ છે એ ઉપગણ એ પણ ઘાતગણના સંદર્ભમાં એ belongs to p of a નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ આપણે સાર્વત્રિક ગણ સામાન્ય રીતે કોઈ વિશિષ્ટ સંદર્ભમાં આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો અને ઘટકો સાથે કામ કરતા હોઈએ છીએ અને તે વિશિષ્ટ સંદર્ભમાં સુસંગત હોય છે આવા મૂળભૂત ગણને આપણે સાર્વત્રિક ગણ કહીશું અને તેને u વડે દર્શાવાય છે આમ આજે આપણે કઈ કઈ વ્યાખ્યાઓ જોઈએ આપણે વ્યાખ્યા જોઈ ઉપગણ ઉચિત ઉપગણ ઘાતગણ અંતરાલ
આ જે ટોપિકોની ચર્ચા કરી એને આપણે થોડા ઉદાહરણો જોઈએ. સૌથી પહેલા આપણે ઉપગણ ઉપર વાત કરીએ. તો નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ અથવા નોટ ઉપગણ પૂરો. સબસેટ અથવા નોટ સબસેટ. પેલું ઉદાહરણ જોઈએ. ગણ 2, 3, 4 ત્રણ ઘટકો ને સમાવતો એક ગણ છે અને બીજો એક ગણ છે છગડીયા કૌંસમાં 1, 2, 3, 4, 5. આ ગણ એ આ ગણનો ઉપગણ છે તો ઉપગણની નિશાની આવશે. જો આ ગણ એ આ ગણનો ઉપગણ નથી તો નોટ ઉપગણની નિશાની આવશે. આપણે યાદ કરીએ ઉપગણની વ્યાખ્યા શું છે. જો ગણ A ના બધા જ સભ્યો ગણ B માં હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે. જો આ ગણના બધા જ સભ્યો આ ગણમાં હોય તો આ ગણને આ ગણનો ઉપગણ કહેવાય. આપણે આનું નામ આપીએ. ધારો કે ગણ A બરાબર છગડીયા કૌંસમાં 2, 3, 4, ગણ B બરાબર છગડીયા કૌંસમાં 1, 2, 3, 4, 5. અહીં ગણ A ના બધા જ સભ્યો ગણ B માં આવેલા છે. તેથી A ઉપગણ B. એટલે અહીંયા કઈ નિશાની આવશે ખાલી જગ્યામાં? ઉપગણ આવશે. બીજી ખાલી જગ્યા જોઈએ. એક ગણ આપ્યો છે છગડીયા કૌંસમાં A, B, C ત્રણ ઘટકો છે. સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. બીજો એક ગણ આપ્યો છે ત્રણ ઘટકો છે B, C, D. જો આ ગણના બધા જ ઘટકો આ ગણમાં હોય તો આ ગણ એ આ ગણનો ઉપગણ કહેવાય. અહીં B આમાં આવેલો છે, C આમાં આવેલો છે, પણ A આમાં આવેલો નથી. એટલે આ ગણના બધા જ ઘટકો આ ગણમાં આવેલા નથી. તો નથી આવેલા એવું બતાવવા માટે કોઈ એક ઉદાહરણ પૂરતું છે. આપણે બતાવીએ. તો પેલા નામ આપીએ. ધારો કે ગણ A બરાબર છગડીયા કૌંસમાં ABC, ગણ B બરાબર છગડીયા કૌંસમાં BCD. અહીં A belongs to A છે, પરંતુ A does not belongs to B છે. એટલે કે આ ગણના બધા જ સભ્યો આ ગણમાં આવેલા નથી. એટલે ઉપગણ નથી, નોટ ઉપગણ છે. તેથી કહી શકાય કે A નોટ ઉપગણ B. ત્રીજું ઉદાહરણ જોઈએ. ગણ X કે જ્યાં X એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે અને બીજો ગણ આપેલો છે કે ગણ X કે જ્યાં X એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો આપણે પેલા ગણનું નામ આપી દઈએ. ધારો કે ગણ A બરાબર X કે જ્યાં X એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે અને ગણ B બરાબર X કે જ્યાં X એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો સ્પષ્ટ છે કે ધોરણ 11 માંનો વિદ્યાર્થી હોય એ શાળાનો વિદ્યાર્થી તો હોય જ. તો કોઈ પણ વિદ્યાર્થી માટે આ લાગુ પડે છે. એટલે ગણ નો દરેક સભ્ય ગણ B નો સભ્ય હોય જ. એમ સ્પષ્ટ છે કે ગણ A નો સભ્ય ગણ B નો સભ્ય છે. એટલે કે A ઉપગણ B. તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? ઉપગણ આવશે. આપણે ખાલી જગ્યામાં શું પૂરવાનું છે? ઉપગણ છે કે નોટ ઉપગણ છે. ચોથું ઉદાહરણ જોઈએ. ગણ આપેલો છે x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે અને સમતલના વર્તુળોનો ગણ આપેલો છે
અને x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. અને બીજા ગણની અંદર 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળોનો ગણ છે. તો શું બધા જ વર્તુળો તેનો ઉપગણ હોય? ચેક કરીએ. પેલા નામ આપીએ. ધારો કે ગણ A બરાબર x, કે જ્યાં x એ સમતલના વર્તુળ છે, એટલે કે સમતલમાં આવેલા તમામ વર્તુળોનો ગણ એટલે ગણ A. અને ગણ B બરાબર x, કે જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે 3 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ લેશું તો એ ગણ એનો સભ્ય છે, કારણ કે સમતલમાં આવેલા તમામ વર્તુળોનો ગણ. પણ 3 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ ગણ B નો સભ્ય નહીં બને. કેમ? કારણ કે માત્ર એક જ એકમ ત્રિજ્યાવાળા વર્તુળોનો ગણ છે. આમ 3 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ તો તે ગણ એનો સભ્ય છે, પણ ગણ B નો સભ્ય નથી. એટલે કે ગણ એના બધા જ સભ્યો ગણ B ના સભ્યો નહીં બને, એટલે નોટ ઉપગણ આવશે. અને ખાલી જગ્યામાં શું આવશે? ઉપગણ નથી, નોટ ઉપગણ. પાંચમું ઉદાહરણ જોઈએ. ગણ આપેલો છે x, કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે, એટલે સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ આપેલો છે. અને બીજો ગણ લઈએ x, કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. એટલે બીજો ગણ આપેલો છે તો સમતલમાં આવેલા તમામ લંબચોરસ છે. તો પેલા આપણે નામ આપી દઈએ ગણને. ધારો કે ગણ A બરાબર x, કે જ્યાં x એ સમતલમાં આવેલા ત્રિકોણ છે. ગણ B બરાબર x, કે જ્યાં x એ સમતલમાં આવેલા લંબચોરસ છે. તો એ સમતલનો ત્રિકોણ એ સમતલનો લંબચોરસ ન હોઈ શકે. દરેક ત્રિકોણ લંબચોરસ નથી. આમ ગણના બધા જ સભ્યો એ ગણ B ના પણ સભ્યો નથી, તેથી એ નોટ ઉપગણ B. એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ઉપગણ નથી, નોટ ઉપગણ. ચોથું ઉદાહરણ લઈએ. ગણ આપેલા છે કે પેલો ગણ કયો આપ્યો છે? x, કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, એટલે સમબાજુ ત્રિકોણનો ગણ આપેલો છે. અને x, કે જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે, એટલે સમતલમાં આવેલા ત્રિકોણનો ગણ આપેલો છે. એ સ્પષ્ટ છે કે સમતલનો દરેક સમબાજુ ત્રિકોણ એ સમતલનો ત્રિકોણ તો છે જ, એટલે અહીંયા શું આવશે? ઉપગણ આવશે. ગણ A અને ગણ B સમજીએ તો અહીંયા ઉપગણ આવશે. ગણ એના બધા જ સભ્યો ગણ B માં છે, કારણ કે દરેક સમબાજુ ત્રિકોણ એ સમતલનો ત્રિકોણ તો છે જ, એટલે ઉપગણ આવશે. સાતમું ઉદાહરણ લઈએ. x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને બીજો ગણ x, કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. પેલા ગણનું નામ આપ્યું A, બીજા ગણનું નામ આપ્યું B. અહીં સ્પષ્ટ છે કે કોઈ પણ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય એ પૂર્ણાંક સંખ્યા તો હોય જ, એટલે કે A ઉપગણ B. અહીંયા શું આવશે? ઉપગણ આવશે. આપણે આગળ વધીએ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. પેલું ઉદાહરણ જોઈએ. છગડીયા કૌંસમાં AB નોટ ઉપગણ છગડીયા કૌંસમાં BCA, એટલે કે આ ગણ એ આ ગણનો ઉપગણ નથી. આ વિધાન સત્ય છે કે અસત્ય તે આપણે ચકાસીએ. સૌથી પહેલા આપણે ગણના નામ આપી દઈએ. ધારો કે ગણ A બરાબર છગડીયા કૌંસમાં AB, ગણ B બરાબર છગડીયા કૌંસમાં BCA. અહીં ગણ એનો સભ્ય A આમ આવેલો છે, B
બી આમાં આવેલો છે, એટલે કે ગણ એના બધા સભ્યો આમાં આવેલા છે. ગણ એનો દરેક સભ્ય ગણ બી નો પણ સભ્ય છે. જો ગણ એના બધા જ સભ્યો ગણ બી માં આવેલા હોય તો એને એ ઉપગણ બી કહેવાય. તેથી એ ઉપગણ બી છે, એટલે કે આ ગણનો ઉપગણ છે. અહીંયા શું આપેલું છે? નોટ ઉપગણ. આથી આપેલ વિધાન અસત્ય છે. બીજું ઉદાહરણ જોઈએ. છગડીયા કૌંસમાં એ ઉપગણ, છગડીયા કૌંસમાં x, કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર છે. નામ આપી દઈએ. ધારો કે ગણ a બરાબર a, ગણ b બરાબર x, કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર છે. તેથી a બરાબર a, b બરાબર સ્વર ક્યાં ક્યાં છે? a, e, i, o, u. આ ગણ એના બધા જ સભ્યો ગણ બી માં જોવા મળે છે. તેથી એ ઉપગણ બી. અને અહીંયા પણ એમ જ આપેલું છે, આ ગણ એ આ ગણનો ઉપગણ છે. તેથી આપેલ વિધાન સત્ય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. છગડીયા કૌંસમાં 1, 2, 3 ઉપગણ, છગડીયા કૌંસમાં 1, 3, 5 ઉપગણ આપેલું છે. આ ગણના બધા સભ્યો આમાં હોય તો વિધાન સત્ય બનશે. 1 આમાં છે, 3 આમાં છે, પણ 2 આમાં નથી. એટલે આ ગણનો ઉપગણ થશે નહીં. તો જવાબ કેમ લખશું? ધારો કે ગણ a બરાબર છગડીયા કૌંસમાં 1, 2, 3, ગણ b બરાબર છગડીયા કૌંસમાં 1, 3, 5. અહીં 2 belongs to a. 2 એ એનો સભ્ય છે, પરંતુ 2 does not belongs to b. 2 એ b નો સભ્ય નથી. એટલે કે ગણ એના બધા જ સભ્યો ગણ બી માં નથી. તેથી એ ઉપગણ બી નથી. એટલે કે એ નોટ સબસેટ ઓફ બી. અહીં તો આપણને આપેલું છે ઉપગણ, એટલે આપેલ વિધાન અસત્ય છે. ચોથું ઉદાહરણ જોઈએ. છગડીયા કૌંસમાં a ઉપગણ, છગડીયા કૌંસમાં a, b, c. આ ગણના બધા જ સભ્યો આમાં આવેલા છે. તો સ્પષ્ટ છે કે આ વિધાન સત્ય હશે. તો નામ આપું. ધારો કે ગણ a બરાબર આ, ગણ b બરાબર આ. ગણ એનો દરેક સભ્ય ગણ બી માં આવેલ છે, એ ઉપગણ બી. માટે આપેલ વિધાન સત્ય છે. છગડીયા કૌંસમાં a belongs to abc. બહુ સરસ ઉદાહરણ છે આ. ધારો કે ગણ a બરાબર છગડીયા કૌંસમાં a, ગણ b બરાબર છગડીયા કૌંસમાં abc. a belongs to b. આગળનું નામ શું આપ્યું? b. આગળનું નામ શું આપ્યું? a. અને આપણે શું ચકાસવાનું છે? a belongs to b. belongs to એટલે માં હોવું. તો a એ b માં આવેલો છે, તો આ વિધાન સત્ય છે. અહીં ગણ બી માં ઘટક ક્યાં ક્યાં છે? a, b, c. પણ આપણને શું જોઈએ છે? છગડીયા કૌંસમાં a એ ગણ બી નો સભ્ય છે? નથી. એટલે આ વિધાન સત્ય બનશે નહીં. કેવી રીતે લખશું આપણે? ગણ એ નામ આપ્યું, ગણ બી નામ આપ્યું. અહીં આપણે સમજૂતી આપીએ. a belongs to abc. એટલે a એ b નો સભ્ય છે, પરંતુ છગડીયા કૌંસમાં a does not belongs to abc. આથી છગડીયા કૌંસમાં a ઉપગણ abc થશે, કારણ કે આ ગણના બધા જ સભ્યો આ ગણમાં છે, એટલે ઉપગણ થશે. પણ છગડીયા કૌંસમાં a does not belongs to છગડીયા કૌંસમાં a, b, c. માટે આપેલ વિધાન અસત્ય છે. હજુ એક ઉદાહરણ જોઈએ આપણે. બે ગણ આપ્યા છે. છગડીયા કૌંસમાં x, કે જ્યાં x એ 6 કરતા નાનો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઉપગણ છગડીયા કૌંસમાં x,
કે જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. નામ આપી દઈએ. ધારો કે ગણ a બરાબર x કે જ્યાં x એ 6 કરતા નાનો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે 2 4. x એ 36 નો અવયવ હોય એવી પ્રાકૃતિક સંખ્યા છે, એટલે 36 ગુણ્યા 1 36, પછી 12 13 18 દુ 36 એટલે 18 અને 2 12 13 36, 9 ચોક 36 અને 6 ગુણ્યા 6 પણ 36 થાય, એટલે 1 2 3 4 6 9 12 18 36. આ ગણના બધા સભ્યોમાં છે, તેથી a ઉપગણ b અહીં ઉપગણ તો આપેલું જ છે, એટલે બે ગણ વચ્ચેનો સંબંધ તપાસીએ છીએ કે આ ગણનો ઉપગણ છે કે નથી. તો અહીંયા શું જોવા મળે છે? માટે આપેલ વિધાન સત્ય છે. આગળ વધીએ આપણે. ગણ a બરાબર 4 ઘટક છે. છગડીયા કૌંસમાં 1 2 છગડીયા કૌંસમાં 3 4 અને 5. આ ગણમાં 4 ઘટક છે. 1 2 આ એક ઘટક તરીકે છે, 3 અને 4. તો આ ગણ માટે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સત્ય અને અસત્ય છે અને શા માટે તે જણાવવાનું છે. પહેલું ઉદાહરણ. છગડીયા કૌંસમાં 3 4 ઉપગણ a. આ ગણનો ઉપગણ ક્યારે કહેવાય? જો આ ગણના બધા જ સભ્યો આમાં આવેલા હોય તો. આ ગણના કેટલા સભ્યો છે? 2. ક્યાં 3 અને 4. તો અહીંયા 3 અને 4 એ ગણ એના ઘટક તરીકે નથી. છગડીયા કૌંસમાં 3 4 છે, પણ 3 અને 4 એમ બે અલગ અલગ ઘટકો ગણ એમાં નથી, એટલે આ ગણના બધા જ સભ્યો આ ગણમાં આવેલા નથી. 3 અને 4 એ એના સભ્યો નથી. આ ગણના બધા જ સભ્યો એમાં આવેલા નથી, માટે આપેલ વિધાન અસત્ય છે. બીજું જોઈએ ઉદાહરણ. છગડીયા કૌંસમાં 3 4 belongs to a. belongs to એટલે માં હોવું. આ ઘટક આ ગણમાં હોવો જોઈએ. તો આ ઘટક આ ગણમાં તો છે જ. છગડીયા કૌંસમાં 3 4 એ ગણ એનો ઘટક તરીકે છે, તેથી છગડીયા કૌંસમાં 3 4 belongs to a અને તેવું જ આપેલું છે, માટે આપેલ વિધાન સત્ય છે. છગડીયા કૌંસમાં 3 4 ઉપગણ. આ ગણ એ આ ગણનો ઉપગણ ક્યારે કહેવાય? આ ગણના બધા જ સભ્યો આમાં આવેલા હોય તો આ ગણને આપણે પહેલા b નામ આપી દઈએ, એટલે હવે ગણ b ના બધા જ સભ્યો ગણ એમાં હોવા જોઈએ. તો b માં કેટલા સભ્યો છે? તો b માં એક જ ઘટક છે, છગડીયા કૌંસમાં 3 4. અને છગડીયા કૌંસમાં 3 4 એ ગણ એનો પણ સભ્ય છે, તેથી ગણ b ના બધા જ સભ્યો ગણ એના પણ સભ્ય છે, તેથી b ઉપગણ a, એટલે કે આ ગણ ઉપગણ આ વિધાન સત્ય છે. ચોથું. 1 belongs to a. 1 એ એનો સભ્ય છે. હા છે, આપેલ વિધાન સત્ય છે. 1 ઉપગણ a. 1 એ એનો ઉપગણ છે. 1 પોતે જ ગણ નથી. તો કોઈ પણ ગણ બીજા ગણનો ઉપગણ ક્યારે થાય? તો કે ગણ હોવો જોઈએ અને ઈ ગણના બધા જ સભ્યો બીજા ગણમાં આવેલા હોવા જોઈએ, પણ 1 પોતે જ ગણ નથી, એટલે આનો ઉપગણ બની શકે નહીં, માટે આપેલ વિધાન અસત્ય છે. છઠ્ઠું ઉદાહરણ જોઈએ આપણે. છગડીયા કૌંસમાં 1 2 5 ઉપગણ a.
1 2 અને 5 આગળના સભ્યો છે. જો આગળના બધા સભ્યો આમાં હશે તો વિધાન સત્ય હશે. ચેક કરીએ. 1 2 અને 5 ગણ એમાં છે એટલે આગળના બધા જ સભ્યો આગળમાં છે માટે આપેલ વિધાન સત્ય છે. સાતમું ઉદાહરણ જોઈએ. છગડીયા કૌંસમાં 1 2 5 belongs to A. તો આ એક ઘટક તરીકે એમાં હોય તો આ વિધાન સત્ય બને. અહીંયા 1 2 5 ત્રણ સભ્યો તરીકે છે પણ છગડીયા કૌંસમાં 1 2 5 એવો કોઈ ઘટક આની અંદર નથી માટે આ વિધાન અસત્ય છે. છગડીયા કૌંસમાં 1 2 3 એટલે કે આ ગણના સભ્યો 3 છે. 1 2 3 ઉપગણ એ ક્યારે કહેવાય ઉપગણ? જો આ ગણના બધા સભ્યો આ ગણમાં આવેલા હોય તો 1 એ ગણમાં છે, 2 એ ગણમાં છે પણ 3 એક ઘટક તરીકે ગણમાં નથી એટલે કે આ ગણના બધા જ સભ્યો ગણમાં આવેલા નથી માટે આપેલ વિધાન અસત્ય છે. નવમું ખાલી ગણ 5 belongs to A. belongs to એટલે માં હોવું તો 5 એ એમાં છે એટલે કે 5 એ એના ઘટક તરીકે છે નહીં નથી. જો તો 5 એ ગણ એના ઘટક તરીકે નથી માટે 5 does not belongs to A. પણ અહીંયા શું આપેલું છે? belongs માટે આપેલ વિધાન અસત્ય છે. છગડીયા કૌંસમાં 5 ઉપગણ. બહુ સરસ દાખલો આવ્યો. આ ગણ એ આનો ઉપગણ ક્યારે કહેવાય? તો કે આ ગણના બધા જ સભ્યો આમાં આવેલા હોય તો આ ગણની અંદર સભ્યો કેટલા છે? એક જ. કયો સભ્ય છે? 5. 5 આમાં આવેલો છે નહીં, હમણાં જ જોયું આપણે. એટલે આ ગણ એ આ ગણનો ઉપગણ નથી માટે આપેલ વિધાન અસત્ય છે. તો અહીં આપણે belongs to ઉપગણ એની ચર્ચાઓ કરી. ક્યારે belongs to અને ક્યારે ઉપગણ. હવે આપણે આગળ વધીએ. નીચે આપેલ ગણોના તમામ ઉપગણો મેળવો તથા ઘાતગણ અને ઉચિત ઉપગણ પણ મેળવો. તેના આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. પહેલો એક્ઝામ્પલ, એક ગણ આપ્યો છે છગડીયા કૌંસમાં A. આપણે એને નામ આપી દઈએ. ધારો કે ગણ A બરાબર છગડીયા કૌંસમાં A. આ ગણના ઘટકોની સંખ્યા કેટલી છે? એક જ. એટલે આ એકાકી ગણ છે. ઉપગણ માટે 2 ની n ઘાત એટલે 2 ની 1 ઘાત બરાબર 2 ઉપગણો મળે. ઘાતગણ એટલે એ ગણના બધા જ ઉપગણોનો ગણ અને ઉચિત ઉપગણ એટલે 2 ની n ઘાત માઈનસ 2. તો આપણે જોઈએ વિગતવાર. ધારો કે ગણ A બરાબર છગડીયા કૌંસમાં A. તેથી એના ઉપગણોની સંખ્યા 2 ની 1 ઘાત બરાબર 2 મળશે. તો એના ઉપગણો 2 ક્યાં મળશે? તો કે આપણે જાણીએ છીએ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય એટલે એક તો ખાલી ગણ થશે અને દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ હોય એટલે એક થશે. તો ગણ એના ઉપગણો ક્યાં મળ્યા? 5 અને છગડીયા કૌંસમાં A. તો આપણે ઉપગણ મેળવવાનું કીધું તો આપણે 2 ઉપગણ મળ્યા. ઘાતગણ કોઈ પણ ગણના ઉપગણો જે મળે એનો ગણ એટલે ઈ ગણનો ઘાતગણ. તો ગણ એનો ઘાતગણ P of A એટલે ગણ એના ઉપગણોનો ગણ. ગણ એના ઉપગણો આ બે છે એનો ગણ બનાવી નાખો એટલે 5 અને છગડીયા કૌંસમાં A નો ગણ બનાવ્યો. છગડીયા કૌંસમાં A એટલે 1 અને 5 અને એનો ગણ બનાવ્યો P of A. એટલે આ ગણ એનો ઘાતગણ.
ઉચિત ઉપગણ, કોઈ પણ ગણના ઉચિત ઉપગણની સંખ્યા એટલે શું? તો ઉચિત ઉપગણ એટલે શું? ફાઈ અને એ સિવાયના ઉપગણોને ગણ એના ઉચિત ઉપગણ કહેવાય. તો ફાઈ અને એ સિવાયનો અહીંયા કોઈ પણ ઉપગણ મળતો નથી, કારણ કે બે જ ઉપગણ મળે છે, ફાઈ અને. તો એ સિવાયના કોઈ પણ ઉપગણ મળતા નથી, તેથી આ ગણ માટે ઉચિત ઉપગણ ન મળે. અને આમ પણ જો ઉચિત ઉપગણ એટલે શું? 2 ની n ઘાત -2. અહીંયા ગણની અંદર ઘટક કેટલા છે? 1. તો 2 ની 1 ઘાત -2 એટલે કે 0 મળે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. છગડીયા કૌંસમાં 1 2. ધારો કે ગણ b બરાબર છગડીયા કૌંસમાં 1 2. અહીં ગણ b ના સભ્યોની સંખ્યા કેટલી છે? 2 છે. તો ગણ b ના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત મુજબ 2 ની 2 ઘાત એટલે કે 4 મળશે. તો ક્યાં 4 ઉપગણો ગણ b ના મળે? છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં 1 2 અને ખાલી ગણ. આપણે જાણીએ છીએ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય, એટલે ખાલી ગણ તો ઉપગણમાં હોય જ. પોતે પોતાનો ઉપગણ હોય એટલે ગણ b પોતે પણ હોય, અને એ સિવાયના બે ઉપગણો મળે છે. તો ગણ b ના 4 ઉપગણો મળ્યા. હવે ગણ b નો ઘાતગણ એટલે શું? ગણ b ના ઉપગણોનો ગણ, એટલે આ 4 ઉપગણો મળ્યા એનો ગણ બનાવી નાખો, એટલે ગણ b નો ઘાતગણ થઈ ગયો. ઉચિત ઉપગણ એટલે શું? કે ખાલી ગણ અને પોતે જે ઉપગણ તરીકે મળે એ સિવાયના ઉચિત ઉપગણો કહેવાય. એટલે ઉચિત ઉપગણો આ બે મળશે. બીજી રીતે પણ જોઈ શકીએ. ઉચિત ઉપગણો એટલે 2 ની n ઘાત -2, 2 ની 2 ઘાત -2, 4 -2 એટલે 2 મળશે. ક્યાં બે ઉચિત ઉપગણો મળ્યા? છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. છગડીયા કૌંસમાં ab. ધારો કે ગણ c બરાબર છગડીયા કૌંસમાં ab. તો c માં બે ઘટક છે. આ જ પ્રમાણેના ઉપગણોની સંખ્યા 4 મળશે. ઘાતગણમાં 4 ઘટકો હશે. જે ઉપગણો મળ્યા અને ઉચિત ઉપગણો પણ આ જ રીતે મળશે. તો આ પ્રમાણે ગણી શકાય છે. ચોથું ઉદાહરણ લઈએ આપણે. છગડીયા કૌંસમાં 1 2 3. ધારો કે ગણ d બરાબર છગડીયા કૌંસમાં 1 2 3. અહીં d માં સભ્યોની સંખ્યા 3 છે. તો d માં ઉપગણોની સંખ્યા 2 ની 3 ઘાત બરાબર 8 મળશે. ક્યાં 8 ઉપગણો d ના મળે? છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં 3, છગડીયા કૌંસમાં 1 2, છગડીયા કૌંસમાં 1 3, છગડીયા કૌંસમાં 2 3, છગડીયા કૌંસમાં 1 2 3 અને ખાલી ગણ. 8 ઉપગણો મળશે. હવે આ ઉપગણોનો ગણ એટલે ઈ ગણનો ઘાતગણ. તો એ ગણ d ના ઉપગણો એટલા મળ્યા. તો d નો ઘાતગણ p of d બરાબર 1 2 3 4 5 6 7 8. એ 8 નો ગણ બનાવી નાખો એટલે p of d થઈ ગયું. અને ઉચિત ઉપગણ એટલે ખાલી ગણ અને પોતે, ગણ પોતે એ સિવાયના જેટલા ઉપગણો મળ્યા હોય એને ઉચિત ઉપગણ કહેવાય. તો એ સિવાયના 6 ઉપગણો મળશે. એ 6 ને આપણે ઉચિત ઉપગણો કહીશું. પાંચમું ઉદાહરણ જોઈએ. ખાલી ગણ. ધારો કે ગણ e બરાબર ખાલી ગણ. ખાલી ગણમાં એક પણ સભ્ય હોતો નથી. એટલે ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત 2 ની 0 ઘાત બરાબર 1. અને ખાલી ગણ પોતે, કારણ કે ખાલી ગણ પોતે દરેક ગણનો ઉપગણ છે. એટલે ગણના ઉપગણોની સંખ્યા 1 મળે જે 5 પોતે મળે. તેથી p of e એટલે નો ઘાતગણ બનાવો એટલે ગણનો ગણ બનાવી નાખો અને ઉચિત ઉપગણ ના મળે. એટલે અહીંયા જે ઘાતગણ મેળવ્યો એ એકાકી ગણ મેળવ્યો છે. એક સભ્ય છે 5. નેક્સ્ટ ઉદાહરણ 14નું એક્ઝામ્પલ જોઈએ આપણે. નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. આપણે આગળ વ્યાખ્યા જોઈએ
કે r નો ઉપગણ અંતરાલ છે. તો કેવી રીતે લખશું? આ ગુણધર્મની રીતે આપ્યું છે. પેલો એક્ઝામ્પલ સમજીએ. છગડીયા કૌંસમાં x, એટલે આ ગણ એ x નો ગણ છે. x શું છે? તો x belongs to r. એટલે આ ગણ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. પણ કેવી વાસ્તવિક સંખ્યાઓ? કે જેની અંદર -4 હોય અથવા -4 કરતા મોટી, 6 હોય અથવા 6 કરતા નાની. એટલે કે એવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ x કે જે -4, -6 અને -4 અને 6 વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો આપણે વ્યાખ્યા શીખ્યા છીએ સૌરત અંતરાલની કે -4, 6 અને -4 અને 6 વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે સૌરત અંતરાલમાં -4, 6. આ એનું અંતરાલ સ્વરૂપ થયું. આ એનું ગુણધર્મ સ્વરૂપ થયું. બીજો એક્ઝામ્પલ જોઈએ. છગડીયા કૌંસમાં x કે જ્યાં x belongs to r. એટલે કે આ એક ગણ આપેલો છે કે જે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. હજી આગળ આપેલું છે કેવી વાસ્તવિક સંખ્યાઓ? કે જેમાં -12 કે -12 થી મોટી, -10 કે -10 થી નાની. એટલે કે -12, -10 અને -12 અને -10 ની વચ્ચે હોય તેવી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે સૌરત અંતરાલમાં -12, -10. આ રીતે આપણે ગુણધર્મમાંથી અંતરાલ સ્વરૂપ લખી શકીએ છીએ. હજી 2-3 ઉદાહરણ જોઈએ વધારે. ત્રીજા ઉદાહરણમાં શું આપેલું છે? x નો ગણ છે કે જે x belongs to r. એટલે કે વાસ્તવિક સંખ્યા હોય એવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે તથા 0 less than or equal to x less than 7. 0 નો સમાવેશ થાય છે, 7 નો સમાવેશ થતો નથી. અને 0 અને 7 વચ્ચે હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ. તો 0 અને 7 માં 0 નો સમાવેશ થાય છે એટલે ક્લોઝ આવશે. 7 નો સમાવેશ થતો નથી એટલે ઓપન આવશે. અને 0 અને 7 વચ્ચેની તમામ સંખ્યાઓ તેને અંતરાલ સ્વરૂપે આપે છે. અને વચાઈ સૌરત વિવૃત 0, 7. એ જ રીતે આની અંદર શું થશે? વિવૃત અંતરાલમાં 3, 4 કારણ કે આમાં 3 અને 4 નો સમાવેશ થતો નથી. આમાં શું થશે? -3/2 નો સમાવેશ થતો નથી અને 1/2 નો સમાવેશ થાય છે. એટલે વિવૃત સૌરત અંતરાલમાં -3/2, 1/2. એટલે અંતરાલમાંથી ગુણધર્મોમાંથી અંતરાલ સ્વરૂપે આ રીતે લખી શકાય. અંતરાલમાંથી ગુણધર્મોમાં પણ લખી શકાય. -4, 6 ને આપણે આમ લખી શકીએ. -12, -10 ને આપણે આ રીતે લખી શકીએ. સૌરત વિવૃત 0, 7 ને આપણે આમ લખી શકીએ. વિવૃત અંતરાલ 3, 4 ને આપણે આમ લખી શકીએ. જો કેટલાક ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ નંબર 15. નીચે આપેલા અંતરાલને ગુણધર્મની રીતે લખો. તો વિવૃત અંતરાલ આપ્યો છે એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એટલે કે x કે જે x belongs to r. પણ કેવી વાસ્તવિક સંખ્યાઓ? કે -3 અને 0 ની વચ્ચેની, -3 અને 0 ની વચ્ચેની. પણ -3 નથી અને 0 નથી એટલે વિવૃત અંતરાલ આવશે. માત્ર લેસ ધેન આવશે, સ્ટ્રિક્ટલી લેસ ધેન આવશે. બીજું ઉદાહરણ જોઈએ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અંતરાલ એ r નો ઉપગણ છે. એટલે અંતરાલ છે એટલે r નો ઉપગણ છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એટલે આપણે નામ આપી દઈએ x. વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કેવી વાસ્તવિક સંખ્યાઓ? તો કે જેની અંદર 6 હોય, 12 હોય અને 6 અને 12 ની વચ્ચેની હોય. તો કે 6 less than or equal to x less than or equal to 12. 6, 12 અને 6 અને 12 ની
વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ ગુણધર્મને લે છે. આગળ વધીએ. અંતરાલ આપ્યું છે એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. કેવી? તો કે જેમાં 6 કરતા મોટી અને 12 કરતા નાની તથા 12 નો સમાવેશ થતો હોય એવી. -23 5 સૌવૃત દ્વિવૃત અંતરાલ છે એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. x belongs to r. કેવી? તો કે -23 નો સમાવેશ થતો હોય, 5 નો સમાવેશ ન થતો હોય. એટલે -23 less than or equal to x less than 5. 16મું એક્ઝામ્પલ જોઈએ આપણે. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? પહેલું, કાટકોણ ત્રિકોણોનો ગણ. હવે કાટકોણ ત્રિકોણ એ ત્રિકોણનો એક પ્રકાર છે. એટલે સમતલના બધા ત્રિકોણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. આમ સાર્વત્રિક ગણ u એટલે x કે જ્યાં x એ સમતલના ત્રિકોણો છે. આનો ગણ આપણે પસંદ કરી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ. સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. સમદ્વિભુજ ત્રિકોણ પણ ત્રિકોણનો એક પ્રકાર છે. તો સમતલના ત્રિકોણોનો ગણ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ. નીચેનામાંથી કયા ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? તો 4 ગણ આપેલા છે. આપણે નામ આપી દઈએ a b c d. સાર્વત્રિક ગણ a બનશે કે નહીં? તો એને સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકાય. કેમ? કારણ કે જો 9 belongs to c છે પણ 9 does not belongs to a. તો b ઉપગણ a છે પણ d ઉપગણ a, c ઉપગણ a નથી. માટે ગણ એને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં. ગણ b ખાલી ગણ છે તો a ઉપગણ b, c ઉપગણ b, d ઉપગણ b જોવા મળે નહીં. એટલે ગણ b ને પણ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં. c જોઈએ તો c ને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકશું. કેમ? તો કે એના બધા જ સભ્યો c માં આવેલા છે, b ના બધા જ સભ્યો c માં આવેલા છે અને d ના પણ બધા સભ્યો c માં આવેલા છે. એટલે a ઉપગણ c, b ઉપગણ c, d ઉપગણ c જોવા મળે છે. માટે c ને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકશું. d ને આપણે સાર્વત્રિક ગણ તરીકે નહીં લઈ શકીએ કારણ કે 9 કે 10 એ c માં છે પણ d માં નથી. એટલે a ઉપગણ d છે, b ઉપગણ d છે પણ c ઉપગણ d નથી. માટે d ને પણ આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકશું નહીં. તો આજે આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી? તો આજે આપણે ઉપગણ અને તેના સંદર્ભની વાતો કરી કે ઉપગણ છે કે નહીં, નોટ ઉપગણ છે, ઉચિત ઉપગણ છે કે નહીં, ઘાતગણ છે કે નહીં, સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય કે ન લઈ શકાય, અંતરાલમાંથી ગુણધર્મ સ્વરૂપ અને ગુણધર્મમાંથી અંતરાલ સ્વરૂપ, આ રીતની આજે આપણે વાતો કરી.